જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો। જો તો ઉનાળો થઈ ગયો છે અને અત્યારે સરસ જો આપણે ભવનાથ આવી ગયા છીએ દર્શન કરવા ભોળેનાથના। હર હર મહાદેવ। જો અમારા મમ્મીમાં પપ્પા આવ્યા છે ને તો કે આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા જવું છે, તો જો દર્શન કરવા આવી ગયા છીએ। જો આપણે આવી ગયા છીએ હારે, કેમ કે આપણે તો અવારનવાર મહાદેવના દર્શન થતા હોય પણ મમ્મીને ના આવતા હોય એટલા માટે। જો સરસથી મહાદેવના દર્શન બધા કરી લ્યો। સ્વયંભૂ શ્રી ભવનાથ મહાદેવ। જો સરસથી ગજાનંદ ભગવાન છે, ત્યાર પછી કષ્ટભંજન દેવ છે અને ભવનાથ મહાદેવ છે। જો હર હર મહાદેવ। જો મમ્મી દર્શન કરે છે। જો ત્રિશુલ સરસથી મહાદેવનું ત્રિશુલ છે અને સામો તડકો આવે છે મંદિરમાં, કેમ કે અત્યારે આપણે સાંજ પડે આવ્યા છીએ, 6 વાગે આવ્યા છીએ એટલા માટે। ના સરસથી બીલીનું ઝાડ છે, બીલીનું ઝાડ એટલે સરસથી એમાં બીલા હોય, બીલીપત્રો હોય અને આ મુરગી કુંડ કહેવાય, મરઘી કુંડ કહેવાય। એમાં જો આ બધા આપણે મહાશિવરાત્રિને દી જે સાધુ સંતો બધા સ્નાન કરે એ આ મુરઘી કુંડ કહેવાય છે। જો આ અમે દર્શન, અમારા પપ્પા છે, અમારી પ્રકૃતિ છે, સરસથી જો માછલી કેવી સરસ છે, નાની નાની। ને બેસી ગયા છે બા ને હું ને બા વાત કરે છે નાનાની। જો આવી રીતના બધા મંદિર સરસથી છે। ભવનાથ મહાદેવના દર્શન કર્યો બધાને। જો ડુંગર સરસથી ગિરનાર દેખાય છે અને હવે આવી ગયા છીએ પ્રકૃતિબેન માટે રમવાને જગ્યાએ। અહીંયા આપણે હવે જમી લેશું। અહીં રમવાનું જો હજુ તો કાંઈ ચાલુ નથી થયું, કેમ કે મોડું મોડું ચાલુ થાય એટલા માટે। તો અમે પછી કંઈક જમી લેશું એવું કંઈક વિચાર કર્યો છે, એટલે બહાર બેસી ગયા છે અત્યારે। તો અહીંયા મારી એવું છે કે જો ઘૂઘરા છે, ઢોકળા છે, બધું છે। જો અહીંયા છોકરાઓને રમવાના સાધનો બધા છે હોય। જો પ્રકૃતિબેન તો કોણ ખાવા માંડ્યા છે। જો રેલગાડીમાં બેસી ગયા છો પ્રકૃતિબેન। પ્રકૃતિબેન ગાડીમાં બેસી ગયા છે। જો ગાડી જાય છે સમ સમ। જો આ મોટર ગાડી છે। જો સરસથી સાધન છે। પ્રકૃતિબેન એકય જગ્યા નહીં મૂકે બેસવામાં, બધી જો આ ઊંચું કરે છે, હવે હવા પૂરે છે આમાં। સરસથી તૈયારી થઈ ગઈ છે બધી। અંધારું થયું ને એટલે શું બધા માણસો બાળકોને લઈને આવે રમાડવા માટે, ને આ બે વાતોચીતો કરવાનું ચાલુ કરી દીધું છે। હવે શું કરતી હોય ખબર નહીં।
જો અહીંયાથી હવે જમવાનું ચાલુ થઈ જશે. જો ગિરનારની સરસથી જો સીડી પણ દેખાય, મંદિર પણ દેખાય. ઝૂમ કરીને જોઈએ તો જો નાના નાના મંદિરો ઘણાય છે. અને જો પ્રકૃતિબેન બેસી ગયા છે હોળીમાં. બેસતા તો લગભગ બેસાઈ ગયું છે, એકલા બેઠા છે. કંઈ ન થાય. જો બેસતા બેસાઈ ગયું છે, પણ પેટમાં હવે હરે રાટી થાય છે. જો પછી ઉતરીને કહેશે હો. જો જો બેને બેસી ગયા છે તો ખરા. જો પ્રકૃતિબેનને આમાં બેસવાનો બહુ શોખ, ગાડીમાં બેસવાનો બહુ શોખ. બેન બેસી તો લે પણ કે પેટમાં હૈડા પડે એમ કહે. જો આ સરસથી છોકરા બાળકોનું ચાલુ થઈ ગયું ઠેકડા મારવાનું. જો પ્રકૃતિબેને ઉતરવાનો સમય થઈ ગયો છે હવે. અને આપણે જો બેઠા છીએ અહીંયા. આપણે તો સમય બેસીએ નહીં. જો હોળી હવે બંધ થવાની તૈયારી છે પ્રકૃતિબેનને. જેમાં બેસવું એમાં 30 રૂપિયા, જેમાં બેસવું એમાં 30 રૂપિયા ફિક્સ ભાવ. જો હવે આપણે આવી ગયા છીએ ઢોકળા ખાવા, ખાટિયા ઢોકળા. લાઈવ સ્ટ્રીમ કે ને લાઈવ ઢોકળા, સ્ટીમ ઢોકળા છે. જો તો આપણે ઢોકળા ખાવા છે અહીંયા. સ્વીટ કોર્ન, સ્વીટ ઢોકળા. એટલે આપણે ઢોકળા ખાઈ પછી ઘરે જાય. એટલે ઘરે કાંઈ રસોઈની ટેન્શન જ નહીં. આ પણ 30 રૂપિયાની પ્લેટ. ચટણી સરસથી ઢોકળા મસ્ત મળે. જો તો જો આપણે ભવનાથથી વહી આવ્યા છીએ. ભવનાથથી આવીને જમીન તો આવ્યા જ હતા. હવે આપણે સૂઈ જવાનું છે. થોડું ઘણું કામ છે, હમણાં લાઈવ નથી થતી કેમ કે મારા મમ્મીમાં પપ્પાને આવ્યા છે ને એટલા માટે લાઈવ નથી થતી. તો હવે આપણે સૂઈ જઈશું. કામકાજ બધું પતી ગયું છે અને શેરડીનો રસ પીવાનો છે. મહેમાન આવ્યા છે એટલે મારા પપ્પા મમ્મી કંઈ સોડા પીવે નહીં, ચા પીવે. અને ચા તો બની ગયો છે ને હવે શેરડીનો રસ પીવાનો છે. તો આજે આપણે ભવનાથ ગયા હતા. ભવનાથ મહાદેવના દર્શન કર્યા છે અને નાસ્તા પાણી કર્યા છે અને ત્યાં પ્રકૃતિબેન રમ્યા છે, બધી વસ્તુમાં બેઠા છે. તો અમે આ વિડીયો બનાવ્યો છે ભવનાથ મહાદેવનો. જેમ કે મારા મમ્મી પપ્પા આવ્યા છે એટલે અમે દર્શન કરવા ગયા હતા એટલા માટે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે એ જરૂરથી જણાવજો. બસ આવા નવા વિડીયો અમે તમારી સમક્ષ રજૂ કરતા રહીએ છીએ અને સાથ સહકાર અને સપોર્ટ જરૂરથી આપજો. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. અને હા, મારી ચેનલમાં જો તમે વિડીયો જોયો હોય તો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી દેજો. અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી રોજે રોજ નોટિફિકેશન તમારા ફોનમાં આવી જશે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બધાને બાય બાય.